ભાજપના મહિલા નેતા તેમની સરકાર છે તેના સામે મોરચો ખોલીને બેઠા છે, કેમ કે નર્મદાના આદિવાસી ખેડૂતો છે તેમની બબાલ છે આ જંગલની જમીનના મામલે, અને તેમણે લડી લેવાની પણ વાત કરી છે. અને કોણ આદિવાસી સમાજમાં બે ફાંટા પાડી રહ્યું છે તે મામલે પણ તે આકરા થયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ડેડિયાપાડા મત વિસ્તારમાં સાગબારા તાલુકો આવે છે અને આ તાલુકાના 12 ગામના આદિવાસી ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે, કેમ કે મામલો છે જંગલની જમીન પર ખેડાણનો, અને જે પ્રકારે વન વિભાગ તેમને ખેતી કરતા રોકી રહ્યું છે તે મામલે આદિવાસી ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે. અને આ મામલે સાંસદ મનસુખ વસાવા પોતે મેદાનમાં આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા લીલા વસાવા પણ આ આંદોલનમાં જોડાયા છે અને તેમણે પણ વિરોધીઓ છે તેમને આડે હાથ લીધા છે અને શું કહ્યું છે તે પણ સાંભળીએ. મારે એ જે મુદ્દો છે એ લોકોનો, એ મુદ્દે એ કહેવાનું છે કે આ લોકોએ જે આવેદનપત્રક આપ્યું છે અમારા વિરુદ્ધમાં, તો ચંદનબેન જે છે આપણા ખોટારામપુરાના સરપંચ, એણે એવી રીતે નિવેદન આપે છે કે આ જે અમારી જમીન છે એ જમીન સાગબારાવાળાએ જે કબજો કરવાની કોશિશ કરી છે અને માંગણી કરીને બેઠા છે, તો અમે એ જમીન 1 ફૂટ પણ અમે આપવાના નથી. હવે આ બેનને મારે એટલું જ પૂછવાનું છે કે આજ સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્રક એણે આપ્યું, અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા, એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું. અને જે જમીનની વાત આવે છે તો 1 ફૂટ પણની જમીન આપી એવી વાતો બેનશ્રી કરે છે. મારે બેનને વિનંતી છે, એ જમીન ખુદ આપણા બાપની બી નથી, સરકારની બાપની છે, અને સરકાર આપણને આપણા બધાની છે. તો સરકાર જે બી આપણને હક હિસ્સો આપશે, હા, તે સરકાર આપશે, અને એ જ અમારા માટે શિરોમાન્ય છે. બાકી એ 1 ફૂટ જગ્યા બી નહીં આપવા માટે એ પોતાની જમીન નથી, એમની જમીન, એની જમીન અમે માગતા જ નથી. અમે અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે, તો બી અમે સરકાર પાસે માગીએ છીએ, નહીં કે તમારી પાસે. એટલે મારે વિનંતી છે કે આવી બધી બાઇટો આપતા પહેલાં 10 વખત વિચાર કરે અને કાયદાનું પાલન કરે. ખાસ કરીને એમાં જે આગેવાન છે, એક આગેવાને કહ્યું હતું કે અમે પણ ધરણા પર બેસીશું, અમારી જંગલ જમીન છે અને 25,000 જેટલા ખેડૂતો લઈને અમે બેસીશું. તો એ મુદ્દે આપ શું કહેશો? એ જે ખેડૂત 25,000 ખેડૂતોની વાતો કરે છે, અને મારે એટલું કહેવાનું છે કે એક દિવસ 25 ખેડૂતો લઈને ધરણા પર બેસી જોઈએ અને ઉપવાસો કરી જોઈએ અને કાયદાને વાંચે અને ધ્યાનમાં લઈને વાત કરે. મારે એટલું જ કહેવાનું છે એ ભાઈને કે જ્યારે આપણે જમીન ખેડાણ કરતા હતા, બંને સાગબારા તાલુકાના ખેડૂતો પણ ખેડતા હતા અને ઉમરપાડાના ખેડૂતો પણ સંપીને જ ખેતી કરતા હતા. જે તે વખતે આ લોકોએ બધાએ સાથે મળીને, સાથે ઝુંબેશ કરીને ખેતી કરી છે. તો એ ભાઈ એવું કહે છે કે હું 25,000 પબ્લિક ભેગી કરીને એની સામે હું ધરણા કરીશ. તો મેં એવું કહું છું, એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય, 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે. મારે એમને પણ મારે ટક્કર આપવું છે. મારે એને પૂછવું છે કે ભાઈ, કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે, અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે, અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે. જ્યારે અમને ખેતર કરવા માટે રોકી દેવામાં આવ્યા, જંગલ ખાતે અમારી હાથે આ કર્યું, ત્યારે એને આ સમય દેખાયો. એટલે મારે એટલી જ વિનંતી છે કે ભાઈ આ બધા ચેલેન્જો આપવાનું બંધ કરે. અને એ પોતે જાતિભાઈ છે અમારા, અમને એવા જે એ લોકો બાઇટ આપે છે કે જે બોલે છે મીડિયાના માધ્યમથી, એવા મેસેજ મોકલાવે છે કે ભાઈ જે દુઃખી લોકોની હાથે અમે ચેલેન્જ આપે છે કે જે ખેડૂતોનો પાસે ખેતી છીનવાઈ ગઈ છે, તમે દુઃખી ક્યાં છો? તમારી પાસે તો જંગલ ખાતાએ પણ ખેતી છીનવી નથી અને સરકારે પણ તમને સપોર્ટ કર્યો છે. તો પછી અમને ચેલેન્જ આપીને શું વિચારણા કરો છો? તમે શું સાબિત કરવા માગો છો?
તો જે બી કંઈક મેસેજ આપે છે આ ભાઈ, તો મારે એટલી જ વિનંતી છે કે પહેલાં કાયદો વાંચે અને થોડા વિચારણા કરીને બોલે. મારે એટલું જ કહેવાનું છે. હાલ આજે ધરણાનો 8મો દિવસ છે અને 8મા દિવસ સુધી તમારા સમર્થનમાં અનેક પાર્ટી, ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, તમામ આગેવાનો તમારા સમર્થનમાં આવ્યા છે. અને તે બાબતે ઉમરપાડાના જે આગેવાનો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ નેતા, ગમે તેટલા નેતાઓ તેમના પ્રોટેસ્ટમાં આવી જાય, પરંતુ અમે તેમને જમીનનો હક નહીં લેવા દઈએ, તેવું પણ એમણે જણાવ્યું હતું. એ જો ખેતરનો જે હક અધિકાર નહીં લેવા દઈએ ને અમે જમીન નહીં આપીએ, એ લોકોએ નહીં નક્કી કરવાનું, એ સરકારે નક્કી કરવાનું છે. અને જે બી અમારા સમર્થનમાં આવે છે, જે બી આગેવાનો આવે છે, દૂર દૂરથી કોંગ્રેસના આગેવાનો આવે છે કે પછી આમ આદમી પાર્ટીના આગેવાનો આવે છે અને અન્ય જેટલા બી પક્ષના ખેડૂતો અમને સમર્થન આપવા આવે છે, એ બધા ખેડૂતના આગેવાન બનીને આવે છે. એ લોકોને ખબર છે કે બેન જ્યારે ધરણા પર બેઠી છે, લીલાબેન, તો એનું પદ બાજુ પર મૂકીને ખેડૂતની દીકરી બનીને જો ધરણા પર બેઠી છે અને એના ખેડૂત ભાઈઓને ન્યાય અપાવવા બેઠી છે, તો આપણે પણ એના પરખી જઈએ અને એવી રીતે એ લોકોનો મંતવ્ય રજૂ કરે કે બેન ખેડૂતો માટે લડે છે, તો અમે પણ બેનની સાથે, બેનના સમર્થનમાં અને ખેડૂતોના સમર્થનમાં આવે છે. એટલે એ જે વાતો કરે છે, ખોખલી વાતો કરે છે. મારે જે બી આ નિવેદન આપે છે એ ભાઈને એટલું જ કહેવાનું છે કે આ જે જન આંદોલનની વાતો કરે છે કે ભાઈ અમે આટલા 25,000ની ધરણા કરીશું, આટલી પબ્લિકને લાવીને મૂકી દઈશું, અમને 25,000 બી નહીં જોઈતા અને અમારે કોઈ એ નહીં જોઈતો. અમને જે બી દિલથી અમારા તમામ આગેવાનોને જો અમને સમર્થન આપે છે, તે એમને બી એવું લાગ્યું હશે કે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને અપવાસ જો ચાલુ કર્યા છે એ સત્યના માર્ગે ચાલી રહેલા છે અને સત્ય કોઈ દિવસ પરાજિત નથી. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.